ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 16 જાન્યુઆરી અને ગુરુવાર આપણે કપાસની બજારની વાત કરીએ. પહેલા ઘરેલું બજારની વાત કરીએ, વિદેશી બજારની વાત કરીએ, સીસીઆઈની વાત કરીએ. મિત્રો, આવક ખાડે ગઈ છે આખા ભારતમાં. એક મહારાષ્ટ્ર સિવાય બધે તળિયે છે અને અહીંયા બધું એવું માનવામાં આવે છે કે ઉત્તરાયણની રજા, કદાચ રજા હોય છતાં એક બે દિવસમાં ખ્યાલ આવી જશે. આપણે ખાલી ગુજરાતમાં 75,000 મણ જ આવ્યો છે, પણ ખાલી ગુજરાતની ઘટે તો બહુ ફરક નથી પડતો, પણ બધે પડી ગયો છે. ખાસ તો દક્ષિણ ભારતમાં હાવ તળિયે ગઈ છે. હવે આગળના દિવસોમાં એ જોવામાં રહેશે કેટલી આવકો થાય છે. હવે આપણે પહેલાં ઘરેલું બજારની વાત કરી લઈએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને વાસી ઉત્તરાયણને કારણે દરેક સેન્ટરોમાં આવક બહુ જૂજ આવી હતી. ગુરુવારે આવકમાં થોડો વધારો થાય તેવી ધારણા છે. રૂની બજારમાં વધુ ઘટાડો આવશે તો કપાસના ભાવમાં પણ હજી થોડો ઘટાડો આવી શકે. દેશમાં રૂની અત્યાર સુધીમાં 165 લાખ ગાંઠડી જેવી આવક સંપન્ન થઈ ચૂકી હોવાનો અંદાજ છે. સીસીઆઈ દ્વારા 70 લાખ ગાંઠડી જેટલી ખરીદી થઈ ચૂકી હોવાનો અંદાજ છે. આ મોટાભાગનો કપાસ બજારમાં આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 7,000 મણ, બાબરામાં 5,000 મણ, અમરેલીમાં 2,000 મણ અને ગઢડામાં 2,000 મણની આવક થઈ હતી. કડીમાં વાસી ઉત્તરાયણને કારણે રજા હતી અને ખાસ કોઈ આવક થઈ નથી. ગુરુવારે આવક થોડી વધારે થાય તેવી સંભાવના દેખાય છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 40 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂપિયા 1,400 થી 1,460 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 7,000 મણની આવક હતી અને ભાવ 1,535 હતા. રૂની બજારમાં ભાવ સતત બીજા દિવસે નરમ રહ્યા હતા અને ખાંડીએ રૂપિયા 100 નીકળી ગયા હતા. રૂની બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબકે રૂમાં મોટી વેચવાલી નથી ને ઓલ ઇન્ડિયા આવકો ઘટીને કાલે 1,07,300 ગાંસડી જ આવી, જેમાં ઉત્તર ભારતમાં 10,500 ગાંસડી, ગુજરાતમાં 20,500 ગાંસડી, મહારાષ્ટ્રમાં 50,400 ગાંસડી, મધ્યપ્રદેશમાં 7,400 ગાંસડી, તેલંગાણામાં 6,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 3,500 ગાંસડી, કર્ણાટકમાં 5,500 ગાંસડી, તમિલનાડુમાં 8,000 ગાંસડી એટલે 800 ગાંસડી અને ઓરિસ્સામાં 2700 ગાંસડી. આખા ભારતમાં 1,07,300 ગાંસડી આવી. દક્ષિણ ભારતને બધું એક મહારાષ્ટ્ર સિવાય આવકો હાવ તળિયે છે. મહારાષ્ટ્રમાં 70,000-75,000થી 50,000 ગાંસડીએ તો આવી છે, ઘટી તો છે જ. એટલે આપણે ખાલી ગુજરાતમાં ઘટવા બહુ ફરક નહીં પડે, પણ બધે ઘટશે એટલે બજારને હાલવું પડે. ગુજરાતમાં શંકરોના ભાવ ગણતરી લેન્થ અને 3.8 માઇકના તેના ભાવ ₹150 ઘટી 53,700 થી 54,000 હતા, જ્યારે કલ્યાણના ભાવ 100 ઘટી ખાંડીના ₹41,400 થી 41,700 હતા. કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹15 ઘટી ₹2745 સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના 1,610, સુગર બારદારના 1,630 અને જોડ બારદારના ₹1,580 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,590 અને એવરેજ નાની મિલોના ભાવ ₹1,500 થી 1,530 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 685 થી 695 હતા અને કડીમાં ₹700 થી 715 હતા. હવે મિત્રો સીસીઆઈનું જોઈ લઈએ. સીસીઆઈ શુક્રવારે સતત 5મા દિવસે રૂના ભાવ યથાવત રાખ્યા હતા. સીસીઆઈ અમદાવાદ રાજકોટ માટે 28 લેન્થવાળા રૂના ભાવ ₹52,500 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 રૂના ભાવ 53,928 ના ₹52,300 ઓફર કર્યા હતા. સીસીઆઈની મંગળવારે માત્ર 300 ગાંસડી વેચાઈ હતી, જેમાં મિલોએ 200 ગાંસડી ખરીદી હતી અને વેપારીએ 100 ગાંસડી ખરીદી હતી, જ્યારે બુધવારે સીસીઆઈની માત્ર 200 ગાંસડી વેચાઈ હતી, જેમાં મિલોએ એક પણ ગાંસડી ખરીદી નથી અને વેપારીઓ 200 ગાંસડી ખરીદી હતી. તો રજાના હિસાબે મિત્રો એવું તો હાલે. હવે ચીનની વાત કરીએ તો મિત્રો ચીને કેટલી નિકાસ કરી. ગાર્મેન્ટ નિકાસ 2024માં 5% વધી $6.1 ટ્રિલિયન. મિત્રો $1 ₹83 છે. 1 મિલિયન એટલે 10 લાખ, એવા 10 મિલિયન એટલે 1 ટ્રિલિયન થાય, એવા $6.1 ટ્રિલિયન પહોંચશે. તેની નિકાસ ખાલી ગાર્મેન્ટની, ટેક્સટાઇલ અલગ રહે. તમે વિચાર કરો,
કેલ્ક્યુલેટરથી આમાં કાંઈ કામ ન થાય એટલી બધી નિકાસ છે. ન્યુયોર્ક કોટન વાયદો 0.5% જેવો વધી 67.78 સેન્ટ પર બંધ રહ્યો અને ચીનનો રૂનો વાયદો મંગળવારે 124 યુઆન વધ્યો હતો અને કાલે તૂટ્યો હશે પણ 116 યુઆન મંગળવારે વધીને બુધવારે શું થયું એ વાત કરીએ તો ચીનના રૂ વાયદા પણ ઘટ્યા હતા જ્યારે કોટન યન વાયદા મિક્સ રહ્યા હતા. ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો 110 યુઆન ઘટી 53,530 યુઆન ને માર્ચ વાયદો યથાવત 13,515 યુઆન ને મે વાયદો 5 યુઆન ઘટી 13,555 યુઆન પર બંધ રહ્યો જ્યારે કોટન યન બેન્ચમાર્ક વાયદો 15 યુઆન વધી 19,605 યુઆન ને મે વાયદો 25 યુઆન ઘટી 19,425 યુઆન પર બંધ રહ્યો હતો. ચીનની ગાર્મેન્ટ નિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે. 2024માં ચીનની ગાર્મેન્ટ નિકાસ 5% વધી $6.1 ટ્રિલિયન પહોંચી હતી. બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાનો ફાયદો ચીને ભરપૂર મેળવ્યો હતો. કોટન જીનિંગ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ આગામી 5 વર્ષમાં 8% વધવાનો અંદાજ ઇન્ટરનેશનલ સંસ્થાએ મૂક્યો હતો. કોટન પ્રોસેસિંગ ટેકનોલોજીમાં આવી રહેલ બદલાવને કારણે એડવાન્સ જીનિંગ મશીનરીની ડિમાન્ડમાં આગામી વર્ષોમાં નોંધપાત્ર વધારો થશે. હાલ વિયેતનામ, થાઇલેન્ડ, જાપાન, ચીન અને સાઉથ કોરિયા, સિંગાપુર, અમેરિકા અને યુરોપિયન દેશોમાં જીનિંગ મશીનરીની ડિમાન્ડ સતત વધી રહી છે. ખાસ કરીને વિયેતનામમાં વધવાની ધારણા છે. થાઇલેન્ડ, સિંગાપુર, સાઉથ કોરિયા અને ત્રણેય દેશો કોટન ઇન્ડસ્ટ્રીના ઉભરતા દેશો હોય ત્યાં પણ કોટન જીનિંગ મશીનરીની ડિમાન્ડ વધવાની ધારણા છે. ચીનની ગાર્મેન્ટ નિકાસ 2024માં 5% વધી અને $6.1 ટ્રિલિયન ગાર્મેન્ટની નિકાસ વધી 5% વધી જ્યારે ગાર્મેન્ટ આયાત 2024માં 2.3% વધી $2.57 ટ્રિલિયન નોંધાઈ હતી. ચીને હાલ વિશ્વમાં 150 જે આયાત કરે ગાર્મેન્ટની ભારતમાંથી થાય છે. અહીંથી યાન ને એવું જાય છે. મિત્રો, ચીન હાલ વિશ્વમાં 150થી વધુ દેશોમાં ગાર્મેન્ટની નિકાસ કરી રહ્યું છે જેમાંથી 2024માં 20 દેશોમાં ચીનનો ગાર્મેન્ટ નિકાસ વધી હતી. પાકિસ્તાનમાં છેલ્લા 2 વર્ષથી રૂના ઉત્પાદનમાં ખાસો એવો ઘટાડો થયો હોય. નવી સિઝનમાં રૂનું ઉત્પાદન વધે તે માટે અત્યારથી પ્રયત્નો શરૂ થયા છે. પાકિસ્તાન કોટન રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ પંજાબ અને ચીનમાં ખેડૂતોને ફેબ્રુઆરી માસમાં કપાસનું વાવેતર શરૂ કરવાની સલાહ આપી છે જેને કારણે ઇનપુટ કોસ્ટ ઘટશે અને ઉતારા વધુ સારા આવશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. પાકિસ્તાનના વૈજ્ઞાનિકોના પ્રયાસથી જુલાઈ ઓગસ્ટમાં શરૂ થતી રૂની નવી સિઝનમાં પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન વધીને આવવાની ધારણા છે. બસ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.